ગત મહિનામાં ફતેપુરા ખાતે થયેલ કોમી અથડામણમાં પોલીસ ઉપર હુમલો કરનાર 6 ઈસમોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ ફતેપુરા રોડ પર લગ્નનો વરઘોડો નીકળ્યો હતો। વાજતે ગાજતે વરઘોડો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એકાએક તોફાનો ફાટી નીકળ્યા હતા। તોફાની ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો અને દુકાનો તેમજ લારી વાહનો સળગાવી મૂક્યા હતા। કોમી ભડકો થતાં ડીસીબી ક્રાઇમના લીના પાટીલ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ સિટી પોલીસ મથકના પોલીસ અધિકારીઓનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો। તોફાન બેકાબૂ બનતા પોલીસને ટીયર ગેસના સેલ અને ગોળીબાર કરવાની ફરજ પડી હતી। આ તોફાનોમાં અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આ ઉપરાંત આ તોફાનો દરમિયાન ડીસીબી ક્રાઇમ લીના પાટીલ ઉપર યાકુતપુરાના યુવાનોએ પાઇપ બોમ્બ ફેંકતા તેઓ ઈજા પામ્યા હતા। આ બનાવમાં પોલીસ ડીસીબી ક્રાઇમ લીના પાટીલ ઉપર બોમ્બ ફેંકનાર તોફાનીઓની શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન સિટી પોલીસે બાતમીના આધારે ડીસીબી ક્રાઇમ લીના પાટીલ ઉપર પાઇપ બોમ્બ ફેંકનાર અને બોમ્બ બનાવનાર ઇરફાન મોહમ્મદ રફીક સૈયદ, મોબીબ ખાન કરીબ ખાન પઠાન, આબિદ બાબુ મિયા શેખ, આતિશ આયુબ મિયા શેખ, અશરફ અશીર પઠાન અને સાજિદ ઉર્ફે લાલા મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 8/12/2016ના રોજ રાત્રિના જે વરઘોડો નીકળેલ અને તેમાં પથ્થરમારો થયેલ અને એમાં સામસામા હિન્દુ મુસ્લિમના ટોળા આવી ગયેલા અને જે ગંભીર પ્રકારનો બનાવ બનેલ તેમાં અબ્દુલ કરીમ પહેલવાનના ખાંચામાંથી જે દેશી બનાવટના બોમ્બ અને પાઇપ બોમ્બ ફેંકવામાં આવેલા અને જેમાં કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ ઈજાગ્રસ્ત થયેલા અને તેમાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આ ગુનાના મૂળ સુધી પહોંચે આ ગુનામાં જે આરોપીઓએ પાઇપ બોમ્બ બનાવેલા છે અને જે આરોપીઓએ પાઇપ બોમ્બ ફેંકી અને અધિકારીઓ અને કર્મચારીઓ અને પ્રજાને ગંભીર ઇજાઓ પહોંચાડે તે આરોપીઓને આ ગુનાના કામે ગઈકાલ તારીખ ના રોજ 13-15 વાગે આ કામના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપીઓની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને વધુ રિમાન્ડ મેળવી અને એની અંદર કોણે આ બોમ્બ બનાવવાની તાલીમ આપી, બીજા કયા ગુનાહિત કાવતરામાં કેટલા લોકો બીજા સામેલ છે તે વગેરેની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે। અત્યાર સુધી ટોટલ 40 આરોપીઓ આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે, જેમાંથી બાકીના જે આરોપીઓ પથ્થરમારા અને અન્ય રીતે એમનો રોલ હતો તેમને અટક કરવામાં આવેલા છે। આ ગુનામાં મુખ્ય આરોપીઓ તરીકે જેમણે બોમ્બ બનાવ્યા છે અને આમાં બોમ્બ ફેંકી અને ગંભીર ઇજાઓ પહોંચાડી છે તેવા 6 આરોપીઓને ગઈકાલે ધરપકડ કરી અને તપાસ હાથ ધરી આજે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। હા, આમાં અધિકારીઓ પણ ગંભીર રીતે બોમ્બ ફૂટવાના લીધે ઘવાયા હતા અને પબ્લિકના માણસો પણ એની અંદર ઘવાયેલ છે। કોઈ બાતમી નથી, આ તપાસની કડીઓના આધારે એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે। હા, હજુ આમાં ઘણા આરોપીઓની ધરપકડ થઈ છે। આ લોકોએ આ બાબતમાં કોઈ ટ્રેનિંગ લીધું હોય કે એવું કોઈ બહાર આવ્યું છે પ્રાથમિક? એક લાલા બંગાળી નામના વ્યક્તિ પાસેથી જે આ સરફરાઝ છે અને સાજિદ અને જે ઇરફાન છે એ લોકોએ તાલીમ લીધેલાનું જણાય છે, પણ એ 2006ની સાલમાં જે વખતે આ જે લાલો બંગાળી પકડાયેલો અગાઉ પણ બોમ્બ થયેલા અને એને જે તે વખતે 2006માં બોમ્બ બનાવતા જોયેલા અને એના પરથી પોતે એક્સપેરિમેન્ટ કરી અને અશરફ અને ઇરફાન અને સાજિદે આ બોમ્બ બનાવેલાની હકીકત ફલિત થઈ છે। લાલા બંગાળીની ધરપકડ અત્યારે એની તપાસ કરતાં એ અહીંયા ઘણા વર્ષો પહેલાં અહીંયાથી છોડીને જતો રહેલો છે, પણ આ લોકોને પહેલાં એ અગાઉ જે બોમ્બ વાપરેલા કોમ્યુનલ ગુનામાં અને એ બનાવતા ત્યાં જોઈ ગયેલા અને એના પરથી સેલ્ફ તાલીમ લઈ અને આ લોકોએ બોમ્બ બનાવેલ છે અને લાલા બંગાળીની તપાસ કરતાં એ ઘણા વર્ષોથી અહીંયાથી છોડી આપણે રહેણાંક છોડીને જતો રહેલાની હકીકત જણાઈ આવેલ છે। 6 જણ નહીં, આમાં ગુનો જનરલ નોંધવામાં 307 અને 308 અને રાયોટિંગની સેક્શન અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ 3-4 મુજબ આ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।